તો સમાચારોની શરૂઆત કરીશું। આજે 18મી લોકસભા ચૂંટણી માટે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકોની બીજા તબક્કા માટે મતદાન આજે સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયું છે, જેમાં ત્રિપુરા મણિપુરમાં સૌથી વધુ 76%થી પણ વધુ મતદાન થઈ ચૂક્યું છે, તો યુપીમાં સૌથી ઓછું 52% મતદાન થયું છે, જેમાં કેરળ અને કર્ણાટકની 28માંથી 14 બેઠકો, રાજસ્થાનની 13 બેઠકો, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની 8 બેઠકો, મધ્યપ્રદેશની 6 બેઠકો, આસામ અને બિહારની 5 બેઠકો સાથે જ છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો પર મતદાન થયું હતું। આ સિવાય પણ મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં એક સીટ પર લોકો મતદાન કર્યું હતું, જ્યારે બીજા તબક્કામાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા, 5 કેન્દ્રીય મંત્રીઓ અને 2 પૂર્વ મુખ્યમંત્રી અને 3 ફિલ્મ સ્ટાર મેદાનમાં જોવા મળશે। આ સિવાય પણ રાહુલ ગાંધી, શશી થરૂર અને હેમા માલિની જેવા દિગ્ગજોનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થયું છે, તો બીજા તબક્કામાં 1202 ઉમેદવારો મેદાને ઉતરશે, જેની અંદરથી 1098 જેટલા પુરુષો અને 102 મહિલા ઉમેદવારો છે। લોકસભાની 543 બેઠકો ઉપર જે છે 7 તબક્કાની અંદર મતદાન યોજાશે, ત્યારે આજે દેશમાં 13 રાજ્યોની અંદર અને કેન્દ્રશાસિત પ્રદેશની અંદર જે છે 88 બેઠકો પર છે મતદાન થઈ રહ્યું છે। તેમાં વાત કરવામાં આવે તો ત્રિપુરા તેમજ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં જે સૌથી વધુ મતદાન થયું છે, જ્યારે પશ્ચિમ બંગાળ, બિહાર, યુપી સહિતના વિસ્તારોમાં જે છે સૌથી ઓછું મતદાન થયું છે। મતદાનની વાત કરવામાં આવે તો ત્રિપુરાની અંદર સૌથી વધુ 78% મતદાન થયું છે, જ્યારે બિહાર અને યુપીની અંદર સૌથી ઓછું 53% જેટલું મતદાન થયું છે। આ અંગે જો વાત કરવામાં આવે તો છત્તીસગઢની અંદર જે છે એક યુવા દ્વારા જે છે એક સુરક્ષાકર્મી દ્વારા જે છે એક પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લેવામાં આવી હતી। સાથે જ પશ્ચિમ બંગાળમાં પણ જે છે તેઓ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે સુરક્ષાકર્મી દ્વારા જે છે તેઓ મહિલાઓને મતદાન કરતા અટકાવવામાં આવે છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો બીજા તબક્કાની અંદર જે છે ઓમ બિરલા તેમજ 5 કેન્દ્રીય મંત્રીઓ, 2 મુખ્યમંત્રીઓ સહિતના જે છે નેતાઓ જે છે ચૂંટણી મેદાનમાં છે, સાથે જ 3 ફિલ્મ સ્ટારો પણ જે છે આ મતદાનની અંદર જે છે તેમના માટે મતદાન થવાનું છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો 2019ની અંદર 2019માં ભાજપને આ બીજા તબક્કાની અંદર જો છે 50 બેઠકો જ મળી હતી, જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી। આ સાથે જ જો વાત કરવામાં આવે તો ચૂંટણી પંચે આ અંગે જણાવ્યું છે કે બીજા તબક્કાની અંદર કમસે કમ 1200 ઉમેદવારો છે એ ચૂંટણી જંગમાં છે, અને જેમાં 1098 જે છે પુરુષ ઉમેદવારો છે અને 102 મહિલા ઉમેદવારોનો જે છે આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ સાથે જો ચૂંટણી ટકાવારીની વાત કરવામાં આવે તો આસામની અંદર 60%, બિહારની અંદર 42%, છત્તીસગઢની અંદર 63%, જમ્મુ કાશ્મીરમાં 57%, કર્ણાટકની અંદર 50% અને કેરળની અંદર 53%, તેમજ મહારાષ્ટ્રની અંદર 43%, રાજસ્થાનની અંદર 53%, અંદર 63%, ઉત્તર પ્રદેશની અંદર 44% અને મણિપુરમાં જે છે 60%। આમ ઓવરઓલ જે છે 53% જેટલું મતદાન અત્યાર સુધીમાં જે છે એ થઈ ગયું છે। આ સાથે આવે બેઠકોની તો આસામની અંદર જે છે 5 બેઠકો ઉપર, બિહારની અંદર 5 બેઠકો, છત્તીસગઢની અંદર 3 બેઠકો, કર્ણાટકની અંદર 14 બેઠકો, કેરળની અંદર 20 બેઠકો, તેમજ રાજસ્થાનની અંદર 13 બેઠકો, ત્રિપુરામાં 1 બેઠક, ઉત્તર પ્રદેશની અંદર 8 બેઠક અને પશ્ચિમ બંગાળની અંદર 3 બેઠકો પર જે છે આજે મતદાન થયું હતું। આ સાથે જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રની અંદર સૌથી રસપ્રદ જે છે આ બીજા તબક્કાની અંદર જે છે મતદાન થશે, કેમ કે મહારાષ્ટ્રની અંદર જે છે તે શિવસેનાના 2 જૂથો છે તેમજ એનસીપીના 2 જૂથો છે તેઓ સામે ટકરાશે। આ સાથે જ વાત કરવામાં આવે તો આજે મહારાષ્ટ્રમાં જે છે તો 1 થી વધુ પક્ષો છે પોતાની સામે ટકરાશે। તો બિહારની અંદર પણ જે છે જેડીયુ અને બીજેપી જે છે એક સાથે લડશે, જ્યારે કોંગ્રેસ જે છે આરજેડી અને કોંગ્રેસ જે છે એક સાથે ચૂંટણી લડવા જી। તો આજે દેશની અંદર બીજા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે।